ઓહો મારા ફેરો કેમ છે? બસ મજા આવે બે તબિયત પાણી કેવા છે? એકદમ હારા બે વાહ વાહ કે મોજમાં? એકદમ મોજમાં. મોજ તો હતી જ પણ આ તું આવ્યો ને વધારે મોજમાં આવી ગયો. આ ઘણા દિવસથી તને જોયો નતો. પણ આપણે પેલા કેવી બધી મોજો કરતા યાર, એ બધી મોજો હજી મને યાદો આવે છે બધી યાર. હા એ વાત બરોબર પણ આમ તું કેમ અચાનક ભૂલો પડ્યો કઈ ખબર ન પડી? જો ભાઈ હવે છોકરાઓ છોકરીઓ બધા મોટા થઈ ગયા, હવે એની ફિકર તો બાપને હોય કે નહીં હોય? તને નથી તારી છોકરીની ફિકર? હા એ વાત તો તારી હાચી પણ તું કોઈ જેની ને આજ તને સમાચાર મળી ગયા છે? હા મારી દીકરી શહેરમાંથી આવી છે. અરે તારી દીકરી શહેરમાંથી આવી છે ને, તે આખું ગામ વાટું કરે છે તો મને ન ખબર પડવાની હોય? તો આ મારી દીકરી આવી ને તું આવ્યો, પેલા ક્યારે આવતો નતો, હમણાં થા તો કઈક વાતનું સોખવેટ કરી દો, કઈ ખબર પડે તો હું કેવા માંગે છે. જો તારી દીકરી એ મારી દીકરી છે બરોબર, મારો દીકરો એ તારો દીકરો છે, એટલે મને મારી દીકરીની ફિકર ન હોય? હા હોય. હવે હું તને એમ કહેવા આવ્યો છું કે જો મારો દીકરો એ મોટો થઈ ગયો છે તો મારી ઈચ્છા એવી છે કે જો તારી દીકરી અને મારા દીકરાની સગાઈ થઈ જાય અને લગ્ન થઈ જાય અને આપણે બે ભેરું માંથી જો વેવાય બની જાય તો કેવી મજા આવે પાછી રહેવાની. તો છે ને સોનામાં સુગંધ ભળી જાય હો, એવી વાત છે. આ કેવાય એવો સૌ શેની સુગંધ ભળી જાય બાપુ? બેટા આ તારું માગું લઈને આવ્યા છે મારા મિત્ર. અરે બેટા તું તો બહુ નાની હતી એટલે હવે તું મને નહીં ઓળખી શકે. હું વિજય કાકા. સારું છે કે હું તમને નથી ઓળખતી. આવા ગામડાના બુઢિયાઓને ઓળખવા એની કરતા તો કઈક પાણીમાં ડૂબકી મારી મરી જાવ સારું. અને તમે શું કહો છો? આ મારું માંગું લઈને આવ્યા છે. હવે આવા લોકો સાથે, અભણ ગામડાના ગવાર લોકો સાથે એવા સાથે આપણે સંબંધ છોડવો છે? શહેરમાં ઘણેલી છું અને આવા ગામડાના આવા પોતા લગ્ન કરવું? પણ હું પણ ગામડાનો જ છું ને, તો મને કાઢી મૂક ને ઘરની બહાર. જો બાપુ, તમે મારા બાપુ છો અને આ શહેરમાંથી ભણીને આવ્યા બાદ મને તો કોઈ શહેરનો સારો એવો છોકરો જ જોઈએ, નહીં કે ગામડાનો ગમાર છોકરો. નણંદબા, આ શું બોલો છો તમે? એની ઉંમર તો જોવો અને બાપુના ખાસ મિત્ર છે, તમે એની સાથે આવી વાત કરો છો? તમે તમારો સંસ્કારનો ભંડાર છે ને જરા કોટલીમાં બાંધીને મૂકી દો તો. આ તમે બાપુનું અપમાન કરો છો અત્યારે. ભલે કરું અને આમનું નહીં પણ આ બુદ્ધિનું અપમાન કરું છું. તમને શરમ નથી આવતી હે? અને બાપુ તમે જરાક આમનો વેશ તો જો, અને અમારા ઘરમાં તમે આવી રીતના ચંપલ બંપલ પહેરીને આવી ગયા. તમને શું લાગે છે કે આવી રીતના તમે ચંપલ પહેરીને આવશો એટલે તમે રોપ જમાવીને બેસશો? બેનબા, આવું ના બોલાય. જો બેનવતી છે ને, હું તમારી પાસે માફી માંગુ છું. પગે પડી જાઓ તમે એની ને. વાતને કઈ મનમાં ના લે. અરે બહુ બેટા કઈ વાંધો નહીં, એ તો નાની છે અને શહેરમાં ભણેલી છે ને. નાની નથી હું. બોલવામાં છે ને માન અને મર્યાદા રાખજો, સમજાઈ ગયું? આ તમારો છોકરો હશે ગામડાનો અભણ, બાકી હું છે ને આ શહેરની ભણેલી ગણેલી દીકરી છું, એટલે અહીંયા છે ને માંગુ નાખતા પહેલા 100 વાર વિચાર કરજો, બાકી મારાથી ખરાબ કોઈ નહીં થાય. અરે પણ તું સમજ તો ખરી, તને શહેરમાં ભણવા મોકલી છે, આ ગામડાના સંસ્કાર ભૂલવા નહોતી મોકલી. ગામડાના સંસ્કાર નથી ભૂલી. તમને શું લાગે છે આખી જિંદગી હું ગામડામાં આવા અભણ લોકો સાથે કાઢું, જેનું કોઈ માન નથી, જેની કોઈ મર્યાદા નથી, જેનું કોઈ વજૂદ જ નથી, એવા લોકો સાથે? રીતે બોલવામાં મર્યાદા રાખો, થોડુંક તો ભાન રાખો બોલવામાં. તમે કોની સામે શું બોલો છો એ તો જોવો તમે. આ ગામડાના ગવાર સામે બોલું છું, બીજું શું બોલું? ને ભૂલી જાઓ છો કે તમારો જન્મ પણ આ જ ગામડામાં થયો છે ને, આ જ માટીમાં તમે નાના મોટા થયા આ તો છો. પણ આગળ વધવું પડે અને અમને ખબર છે સંસ્કારનો ભંડાર સાથે રહીને ચાલવાનું હોય, પણ જેમ જેમ દુનિયા પરિવર્તન કરે છે એમ જીવનમાં પરિવર્તન કરવું પડે. પણ આવા લોકો તો શું પરિવર્તન કરવાના? જો ને હજી પેલાની રીતિ રિવાજ ના માથે ઓઢેલું છી 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 છી. આવાની ઘરમાં તો વહુ બનવાનું વિચારી પણ ન શકું. પરિવર્તન સંસારનો નિયમ છે, પણ એવું નથી કે આપણે આપણી મર્યાદા મેલીને પરિવર્તન કરવું જોઈએ. ભાભી, હવે છે ને હું તમને છેલ્લી વખત કહું છું અને બાપુ તમને કહી દઉં છું, જો આ માણસ મારા ઘરમાં દેખાયો ને તો એ તમારા કોઈ માટે સારું નહીં થાય. હશે ભાઈ, મારી દીકરી છે ને થોડુંક બોલી ગઈ, બહુ મનમાં નહીં લેતો. દાદા કે છે ને શહેરમાં ભણીને આવ્યા છે ને એટલે થોડુંક એને બોલવાની માન મર્યાદા એ ભૂલી ગયા છે, એટલે એના વતી અમે તમારી પાસે માફી માંગીએ છીએ. અરે બહુ બેટા તમારે માફી માંગવાની જરૂર નથી. આ શહેરમાં ભણેલી છે ને એને આ ગામડાના રીતિ રિવાજ નહીં ખબર હોય, અને જો એની ઈચ્છા નહીં હોય ને તો આપણે કઈ આગળ કરવું નથી. અને તું નહીં કરતો મને એમાં કાંઈ ખોટું નહીં લાગે. એ તો આજે આવી છે ને કાલે વહી જાય, પણ આપણે તો ગામમાં રહેવાનું છે ને, આપણે તો હારે રહેવાનું છે. સારું ઠીક છે, હું રજા લઉં. હા
આવજો. પાણી નથી નાખતું કામમાંથી, મને નવરાઈ મળતી નથી. એમાં છે કઈ હીરા મોટી ટાકેલા છે? એમાં કાંઈ નથી, જ કહું છું તને. આમાં પાણી પાવાની ખબર પડે કે નહીં? હે પેલા આવો તો આમથી ફરીને હેઠા. ફરીને શું આવે? તમને મેં કેટલી વાર ના પાડી છે ઠેકડા નહીં મારવાના. હા હું છે ને આમ જો હજી લખણ ક્યાં નથી વંડ્યું ઠેકવાના એમ ને તમારા? આમ જવાન છો હજી, આમ બોડો ન થઈ ગયો. એટલે જ કહું છું ને કે લખણ ક્યાં નથી તમારા વંડ્યું અને હું ઠેકવાના. ઈ વાત મુક. આને પાણી કારક પવાય, આ મુરઝાઈ જાહે. હા તમારો ગો તડકા પડે છે હવારમાં સ્પાયા ફૂકાઈ ન જાય પાણી તડકાનું. તો પાછું પાઈ દેવાય હા ને. તો ઝાડવું તો લીલું સમજેવું છે ને કુંડું. તો લીલું સમજ હોય ને થોડું પાણી નાખતું રહેવાય. આપણે કેમ ધીમા પસાવાર પાણી પી? ભગવાને બેજા થાય પાસ મને. ભગવાનને પ્રાર્થના કરજો કે આવતે ભાવ મને સારા થાપે, તમારી બાયડી બનાવે ને તો એટલે ઉપાધિ નહીં. હા એ વાત સાચી. હા બોલો, હું પધાર્યા હતા. એટલે કામ હોય તો જવાનું, બાકી મારે તમારી પાસે અહીંયા આવવાનું જ નહીં એમ. હા અરે નાના ખાલી એમ પૂછતો હતો. હવે તું પાછી છે ને વાત ને ઊંધી કર. હવે હું તને શું કહું છું? પેલા મારી વાત સાંભળો. હા બોલો, તમે પહેલા બોલો. હા આપણા બાપુજીના મિત્ર નથી વિજય કાકા? હા હા એ વાત આ મીઠીબેન હાટો માગું લઈને. બહુ સારી વાત કહેવાય. શું સારી વાત છે? આપણે સમજીએ છીએ સારી વાત છે, પણ આ મીઠીબેન એનું અપમાન કરી નાખ્યું કે એટલું ના બોલવાના શબ્દો બોલ્યા છે કે તમે અમારા લાયક નથી, તમે અમારી હારે ઊભા જેવા નથી, તમે ગામડાના ગોબા સોવો, અભણ સોવો, અનપઢ ગવાર સોવો, એવું બોલ્યા એને. હું વાત કરે છું. હા વિજય કાકાનું અપમાન કર્યું? હા એને એવું કીધું કે તમારો દીકરો તો મારા લાયક જ નથી, કે તમે ક્યાં ને હું ક્યાં, કે હું ભણતરમાં ભણી ગણીને આવી અને તમારો દીકરો ગામડાનો અંગૂઠા સાપ છે. હવે એને કોણ સમજાવે કે એનો છોકરો આઈપીએસ નું ભણે છે? હા યાને ખબર નથી, પણ હા વિજય કાકા આવ્યા હતા ક્યારે? આ બધું બન્યું ક્યારે? સવારે જ આવ્યા હતા, આજના દિવસમાં જ બધું બન્યું છે. બન્યું જ નહીં બધું. શું કે મારે છે ને મીઠીબેનને જઈને સમજાવવા છે આગળ, અને મારે જઈને કેવું છે કે આ જે બધું છે ને એ વંદી વિજય કાકાની મહેરબાની છે. હા એના લીધે તમે શહેરમાં ભણવા ગયા અને એના લીધે તમે આગળ આવ્યા છો. એને ખબર નથી કે આ બધી મહેરબાની છે ને વિજય કાકાની છે. આ બાપુજીના કપરા સમયમાં વિજય કાકા જેને સાથ સહકાર આપ્યો, અને આ મીઠીને શહેરમાં ભણવા જવા દેવા નહોતા માંગતા બાપુજી. આ વિજય કાકાએ સમજાવ્યા, એ જ વાત. છોકરીને ભણવા મોકલો શહેરમાં તો કઈક તમારું નામ ઉજળું કરશે. એ જ વાત છે. હા વિજય કાકાની માણસાએ હારી બિચારાની કે એને ખોટું ના લગાડ્યું, એની વાતનું બાકી ખોટું લગાડ્યું હોત તો કાંઈ વાંધો નહીં, આ વાત તો હું મીઠિયારે કરી લઈ. આ વિજય કાકાના ઘરેથી જો માગવા એવું હોય ને તો આપણે છે ને મોઢું ધોવા જવાય જ નહીં. પણ તમારી બેનને કોણ સમજાવે? તમે બધા મોઢે ચડીને બગાડીશ તમારી બેનને. અરે સમજી જાય, ઈ સમજી જાય. સમજે નહીં શું કામ? હે ઈ કાંઈ મારથી મોટી નહીં. અરે નહીં સમજે તો બે ઝાપટ નાખી દે. વિજય કાકાની હામું મારું અપમાન કરી નાખ્યું. મને કહી દીધું કે તમે ગામડાના ગવાર છો, અંગૂઠા સાપ, તમને કઈ ખબર નથી પડતી ભાભી, એટલે તમે તો કઈ વચ્ચે બોલતા જ નહીં. હા અને છે ને શહેરનો રંગ સડી ગયો. આની કરતા ભણવા જ ન મોકલી હોત ને તો સારું હતું. ગામડામાં રાખી હોત ને તો. પાછા તો મને એવું કહે છે કે મારે તો મારામાં પરિવર્તન લાવવું છે. મારે આ ગામડાના ગોબાની જિંદગી નથી જીવી, મારે તો શહેરની જિંદગી જીવી છે. જેમ શહેરમાં બધા રહેતા હોય ને એમ મારે તો રહેવું છે. અને શહેરનો છોકરો મારી રીતે જ હું ગોતાઈ કે તમે જે ગોતી દે એમ નહીં હાલે. ઠીક છે, કાંઈ વાંધો નહીં. આ તું છે ને એ ચિંતા કરીમાં, આ મીઠિયારે હું વાત કરી લઈ. તમારે કઈ વાત નથી કરવી, હું સમજાઈ દઈ એને, એ સમજી જાહે. એને છે ને હવે બીજું કઈ નથી, બધી સાચી હકીકતની વાત કરવાની જાણ છે, બીજું કઈ કરવાની જરૂર નથી. હા તો તું તારી ભાષામાં સમજાવી દેજે, પછી હું મારી ભાષામાં સમજાવી ને તો વહેમું લાગશે. જા. હા બાપા સમજાઈ દે. હવે તમે હાલશો? તમને બોલાવા જ આવી છું. શું છે? તારો જ વાળ છે, પૂછતી નહીં કોનો વાળ છે. જા પાણી ગાગર ભરતી પાણી છાંટવું. જા. હા મારું પી પીને તું પી ગઈ ને પાછી તારું પીવા આવે. જલ્દી આવજે ગાગર લઈને. ઓરું ધાગડ કરી નાખ્યું છે. હે ભગવાન, મગજ ખરાબ કરી નાખ્યું. હા જેનો મગજ હોય ને એનો મગજ ખરાબ થાય, પણ જેની પાસે મગજ ન હોય એનો મગજ ક્યાંથી ખરાબ થતો હતો? નહીં મીઠીબેન? આવી ગયા ભાષણ દેવા આવી ગયા. જો બેન, હું તમને ભાષણ દેવા નથી આવી. હા જે છે ને સત્ય હકીકત ઘટના એ જ તમને સમજાવવા આવી છું. આ મીઠીબેન હવે છે ને તમે નાના નથી. એક્સક્યુઝ મી, પેલી વાત તો આ શું લગાવી રાખ્યું છે મીઠીબેન? મીઠીબેન ઓલ્ડ ફેશન નેમ છે, ખબર નહીં શું વિચારીને મારા બાપુએ રાખ્યું.
સ્વીટી નામ છે મારું, સ્વીટી. એટલે સ્વીટી કહીને જ બોલાવાનું, આજથી નામ ચેન્જ. હે તમારા નામ છે ને તમે શહેરમાં ભણો ને નિહાળમાં આલશે. અમે તમને મીઠી કહેતા હતા ને મીઠી જ કેવું. હા ને ભૂલી ગઈ કે તમે ગામડાનું ભોથું રહ્યા. સોરી. ચલો બોલો, શું કહેતા હતા? હા તમે હું બોલો છો? હું તમારી ભાભી છું. ભાભી માં સમાન કહેવાય અને તમે મારું પણ અપમાન કરો છો. તો શું કરું? ભાભી જ્યારે આટલા મોટા ચોપડા ખોલીને ભાષણ દેવા માટે આવે તો અપમાન ન થાય તો શું તમારી પૂજા કરું? હા વિજય કાકાને તમે જે જવાબ આપ્યો એ કેટલો ખોટો જવાબ આપ્યો. એકદમ સાચો જવાબ દીધો. ગામડાના ગવાર બુઢાને એવો જવાબ દેવાય. અને શું ઈ શું વિચારીને વળી મારી માટે માંગો લઈને આવ્યા? એમને એમ કે વાહ, શહેરની છોકરી જોઈ નથી ને મારા દીકરા સાથે પૈણાવી દઉં. ઓહ, એટલે તમને એવું છે કે તમે શેરના છોકરા છો, તમે બહુ રૂડા રૂપાડા છો, તમે દેખાવડા છો. બેનબા, એ તમારો હંધોય વેમ છે અને તમારો હંધોય વેમ છે ને ખોટો મગજમાંથી કાઢી નાખશો. એટલે તમે શું કહેવા માંગો છો? હું રૂડી રૂપાડી નથી, હું દેખાવડી નથી, એટલે તમે એમ કહેવા માંગો છો? હું ક્યાં એવું કહું છું? હા તો તમે દેખાવડા નથી, પણ તમારો આ જે સ્વભાવ છે ને એ સ્વભાવને સુધારા લાવો. તમારો આ સ્વભાવ છે ને એક દિવસ તમને બહુ નડશે. હું જોઈ લેશો ને. હવે તમારું પતિ હોય તો જાઓ ને, બે ઘડી શાંતિથી કોઈ બેહવા નથી દેતું આ ઘરમાં. શાંતિથી બે ઘડી શું કામ? આખી જિંદગી બેહો ને તમે ક્યાં અમને નડો છો? અને તમે પણ આ ઘરના દીકરી જ છો. હા તો મને એમ થયું કે મારા નણંદબા છે ને અત્યારે ખોટા રસ્તે છે તો એને બે શબ્દ કહીને સમજાવું. જો મારી વાત કદાચ સમજે ને એના મગજમાં ઉતારે તો. સાચું કહું? આ મને કેવું અંદરથી ફીલ થાય. હું કંઈક પૈણીને જતી રહી છું ને મારી સાસુ છે ને મારા માથે ખીલ્લી લઈને હથોડામાં ઠોકે છે. એવું જેમ સમજો એમ, જેમ સમજો એમ તમ તારે. હા હું સમજો, ભાભી સમજો, માં સમજો, જે સમજો એ. હું તમને સાચી શિખામણ જ આપું છું અને સાચું જ કે હા તમે જે વિજય કાકાનું અપમાન કર્યું ને એ બહુ ખોટું કર્યું. એણે તમારા માટે શું કર્યું એ તો તમને ખબર નથી ને હજી. શું કીધું તમે? હા વિજય કાકાએ તમારા માટે શું કર્યું એ તમને ખબર નથી. હા તમે જે 12 સિટીમાં ભણ્યા ગણ્યા, હા બધું જ એના પ્રતાપે થયું છે. એટલે એ જ કે જ્યારે તમે શહેરમાં ભણવા જવાની જીદ કરી હતી ત્યારે બાપુએ તમને ના જ પાડી હતી ને કે તમને નહીં જવા દઈએ. મેં તમારા ભાઈએ બાપુને બધાએ કેટલા સમજાવ્યા હતા છતાં પણ બાપુ એકના બે નતા થયા. પણ છેલ્લે વિજય કાકા, તમારા ભાઈ છે ને એ વિજય કાકા પાસે ગયા હતા અને એ વિજય કાકાએ જ બાપુને સમજાવ્યા અને એના લીધે જ તમે અત્યારે શહેરમાં ભણ્યા અને આટલા તમે હોશિયાર થયા છો અને બધાને સામું બોલતા શીખા છો. અને રહી વાત કે એના છોકરાની, કે એનો છોકરો ગામડિયન છે એમ, તો એ તમારી ભૂલ છે. હા બેનબા, એનો છોકરો ગામડિયન નથી. એના છોકરો પણ 12 શહેરમાં જ ભણે છે અને એ પણ IPS નું ભણે છે. અને રહી વાત દેખાવ તો તમારા કરતા 10 ગણો દેખાવડો છે એનો છોકરો. કેટલા? 10 ગણો. હવે કઈ તમારે કેવું છે? સાચું કહું ને, આજે થયું ને એ બધું સારું જ થયું છે. એનો છોકરો તમારા લાયક નથી એવું નહીં, પણ તમે એના છોકરાના લાયક નથી. તમે એના ઘરની વહુ બનવા માટે લાયક નથી. સમજાણું? સાચા વિજય કાકાએ આટલી મદદ કરી છે? મને તો આ વિશે કઈ ખબર જ નહોતી અને મેં એને ન બોલવાના કેટલા વેણ કહી દીધા. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ ભાભી. એ તો હું તમને એ સમયે સમજાવતી હતી પણ નહીં. એ સમયે તો તમારા માથે અભિમાનનું ભૂત ચડેલું હતું કે નહીં હું જ શહેરમાં ભણેલી ગણેલી છું, હું જ હોશિયાર છું, મારા જેવું કોઈ ડાયું નથી. નહીં, અત્યારે તમારું અભિમાન ક્યાં ગયું? એટલા માટે તમને હું પહેલેથી સમજાવતી હતી કે મીઠી બેન જે પણ કઈ બોલો ને એ જોઈ કાઢવી વિચારીને બોલો. એક એક શબ્દ તમે વિચારીને બોલો. આ શબ્દ આપણા છે ને અમુક સમયે આપણને બહુ નડે છે અને ત્યારે તમે મારી કોઈ વાતને પણ સમજવા માટે તૈયાર નતા. કેટલા તમે કડવા વેણ વિજય કાકાને બોલ્યા. હવે શું કરશો બોલો? હવે માફી માંગીને પણ શું ફાયદો છે? હા તમારા લીધે બાપુને નીચું જોયા જેવું થયું છે. અત્યાર સુધી બાપુએ કોઈ દી કોઈની સામું નીચું નથી જોયું. બાપુએ એની પાઘડી નથી નમાવી, પણ તમારા લીધે આજે બાપુને એની પાઘડી નમાવી પડી છે. હજુ કહું છું તમારી પાસે છે ને સમય છે. બાપુ પાસે જાઓ અને માફી માંગી લો અને વિજય કાકાની પણ માફી માંગી લો. એના જેવું આપણા ગામમાં કે ખાનદાની ખોયડું નથી. જો મારી વાત તમારા મગજમાં ઉતરી હોય ને તો હજી બાપુ પાસે તમે વયા જાઓ અને માફી માંગી આવો. હા તો હું એ જ કેવું છું ને ભાભી કે મારીથી બહુ મોટી ભૂલ થઈ. હું અત્યારે જ બાપુ પાસે જઈને માફી માંગુ છું. હવે હું સંભળાવવાનું બાકી રહી ગયું છે?
તે અમારા જીવથી નહીં વાલો મિત્ર હતો એનું અપમાન કરીને આ બહુ ખોટું કર્યું છે તે બેટા. બાપુ મને ખબર છે કે મારીથી ભૂલ થઈ છે. ભાઈ અને ભાભીએ મને દરેક હકીકત જણાવી કે એમણે મારી માટે કેટલું કરેલું છે અને મેં એમનું જ અપમાન કરી નાખ્યું. બાપુ મને અત્યાર સુધી ખબર નહોતી કે એમના આપણી ઉપર કેટલા ઉપકાર છે, એટલે મારી ભૂલ થઈ ગઈ. પણ બેટા ભૂલ થઈ ગઈ ને, પણ તે જે આ મારા કાળજે ડામ દીધા છે ને એ ક્યારેય નહીં વોહે. જો બાપુ આવું બધું ના બોલો. મેં કહ્યું ને કે વાત જ મને નહોતી ખબર, તો મને કેમ ખબર પડે? આ તો ભાઈ અને ભાભી બંને મને હકીકત જણાવી ને ત્યારે મને ખબર પડી. મોડું થઈ ગયું બેટા. ભલે તને ખબર ન હોય કે એના કેટલા ઉપકાર છે આપણી માથે, પણ વડીલનું સન્માન કઈ રીતે કરવું, તું શહેરમાં ભણી છો ભલે, પણ ગામડામાં રહીને તું જન્મી છે તો એટલી તો ખબર હોવી જોઈએ કે કોઈ પણ વડીલ હોય ને એનું અપમાન ન કરાય. સાચી વાત છે બાપુ, મારે એનું અપમાન નહોતું કરવું જોઈતું. અને કદાચ હું શહેરમાં ભણી પણ છું તો એ કોના કારણે? ખાલી એમને કારણે જ ને. બાકી અત્યારે હું આ લાયક પણ ના હોત અને મારીથી કેટલી મોટી ભૂલ થઈ ગઈ બાપુ. હા બેટા, એના ઉપકાર તો જેટલા ગણને એટલા ઓછા છે. બહુ મારા ઉપર ઉપકાર છે. આજે આ જે કાંઈ છું ને હું બસ એના લીધે જ છું. અને એ બિચારો કેટલી ઓછે એના દીકરાનું માગું લઈને આવ્યો અને તે સામે જ ઝાટકી દીધું, આવા છો ને તેવા છો. બાપુ બે હાથ છોડીને તમારી આગળ માફી માંગુ છું અને કહેશો ને તો એમના પગ પકડીને એમની પાસે માફી માંગી લઈશ બસ. અને હવે તમે મારા લગ્નની ઉપાધિ ના કરો. તમે જ્યાં કહેશો ને ત્યાં હું રાજી ખુશીથી લગ્ન કરી લઈશ બસ. સારું બેટા, જેવી તારી મરજી. બીજું હું મારી નહીં બાપુ, મને આ વાતનો બહુ અફસોસ છે. અને હવે મારી મરજી નહીં પણ તમારી જ મરજી ચાલશે. પણ ખાલી એક વખત મને માફ કરી દો બાપુ. હા હશે, જે થયું. બીજું હું આવો વીરુ આવ. અરે પણ મને પાછો કેમ બોલાવ્યો? પાછો એટલા માટે બોલાવ્યો છે કે તારી હારે આજથી મારે ભાઈબંધનો સંબંધ પૂરો કરી નાખવો છે. અરે પણ મને તો કઈ તકલીફ થઈ જ નથી ને. દેખ કાકા, મારા છોકરાનો કહેવાનો મતલબ એવો છે કે હવે આજથી તમે મિત્ર નહીં પણ વેલા થવાના છો. તો અરે હા, મારી દીકરી માની ગઈ છે. હા, મારા નણંદાને છે ને એનો ભૂલનો પસ્તાવો પણ થઈ ગયો છે. અરે બેટા, તમારા પગે પડીને માફી માંગુ છું. તમે તો મારો ભાવ સુધાર્યો છે અને મેં તમારું આટલું અપમાન કરી નાખ્યું. મને માફ કરી દેજો. અરે બેટા, અરે હાથ નહીં જોડવાના હોય. જે દીકરી બાપની સામે હાથ જોડે ને તો બાપને પાપમાં પડવું પડે. એટલે તારે હાથ નહીં જોડવાના. સમજાયું તને? એટલે તમે મને માફ કરી દીધું. હા બેટા, મેં તને માફ કરી દીધી છે. સાચે બાપુ, તમે કીધું તો એમ જ. વિજય કાકાનું દિલ દરિયા દિલ છે, પણ મારીથી ભૂલ થઈ ગઈ. તું સમજી જ ન હતી કે જે માણસ ભગવાન થઈને મારા જીવનમાં આવ્યું હતું તે ભગવાનનું જ મેં અપમાન કરી નાખ્યું. હશે બેટા, જે થયું બાળક જાણીને એની બધું જાતું કર્યું હતું. તને સમજાઈ ગયું બસ, બીજું શું હોય? બેટા, તને તારી ભૂલ સમજાઈ ગઈ ને બસ એ જ બહુ મોટી વાત છે અમારા માટે. કે તારામાં હજી અમારું ખાનદાન છે, તારામાં હજી સંસ્કાર છે. કાકા, અમે બધી છતાં પણ છે ને તમારી માફી માંગીએ છીએ. તમને ખબર છે કે આજે સવારે મીઠીબેન તમને ના બોલવાનું બોલી ગયા હતા, પણ નાદાન છે ને જો એને એની હંધી ભૂલ સમજાઈ ગઈ છે એટલે છે ને તમે એની કોઈ વાતને મગજમાં ન લેતા. અને હવે એ તો કયો, તમે અમારી મીઠીબેનને તમારા ઘરને વહુ બનાવવા રાજી છો કે નહીં? અરે હું તો રાજી જ છું. સવારે પણ રાજી હતો, અત્યારે પણ રાજી છું, તો ભવિષ્યમાં બી રાજી જ રહેવાનો છું. અરે મારી દીકરી મારા ઘરમાં આવતી હોય
તો કોને વાલી ન લાગે? હા એ તો છે. અને અમારા મીઠી બેન છે પણ ડાયા નહીં, મીઠી જ ને. સારું તો પછી હવે છે ને વહેલી તકે દાન જોડીને આવો. અરે જાણ જોડીને આવીએ, પણ એક કામ તો કર, પેલા ગોળ બાપાને બોલાવીને મુહૂર્ત તો કરાવી દે. મારે તો સગાઈ કરવી છે ને જાને જોડાવી છે, એ પેલા સગાઈ કરવી છે મારે. સારું વહેલી તકે મુહૂર્ત જોવડાવીને સમાચાર મોકલી જ, બીજું હું. હા ને તમે બેહો, હું છે ને તમારા હાટુ ચા બનાવીને લઈ આવું. આમ તો કઈ તમે મીઠું મોઢું તો કરશો નહીં, એટલે ચા તો પીવો ને. અરે કેમ નહીં? કે પછી અમારા મીઠી બેન આટલી ચા પીવી છે. આજે તો હું જ ચા બનાવીને પીવડાવીશ. એમ નો લાગે ને કે શહેર જઈને આ મીઠી ચા બનાવતા ભૂલી ગઈ. સારું સારું હવે જાઓ બનાવો. જોયું ભૂપત, આપણા સંસ્કાર આપણી દીકરી ક્યારેક ભૂલી જાય પણ એને પાછા વળતા પણ વાર નથી લાગતી. ક્યારેક ગુસ્સામાં ભૂલી ગઈ હતી, પણ આજે એની ભૂલ સમજાઈ ગઈ. હા સમય જતા ભૂલ સમજાઈ જાય એ સારું કહેવાય, બીજું હું.